દર્શક મિત્રો, આપણે આ મરચાની વાડીમાં આવેલા છીએ. આ તમે જોઈ શકો છો, એકદમ તંદુરસ્ત છોડ અને લીલાછમ. કોઈ જાતનો કોઈ રોગ નથી. તંદુરસ્ત પાંદડા છે, લીલાછમ. આપણે આ ખેડૂત મિત્ર પાસેથી જ જાણીએ કે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે એની અંદર અને કેટલા ટાઈમથી કરે છે. તો સાહેબ, તમારું નામ બોલજો પહેલા. બાબુભાઈ. બાબુભાઈ કેવા? બાબુભાઈ નારણભાઈ નાયક. નાયક. તમારો મોબાઈલ નંબર? 9879628776. પાછો ધીરે ધીરે બોલજો. 9879628776. ઓકે. અને તમારું ગામ? પંચલાઈ. પંચલાઈ. કઈ ફળિયું? પારસી ફળિયું. પારસી ફળિયું. અને તાલુકો આપણે પારડી. પારડી તાલુકો. જિલ્લો વલસાડ, ગુજરાત. ઓકે. હવે આ મરચાની જે તમે ખેતી બનાવેલી છે, તો અત્યારે આપણે આમાં કેટલા છોડ બેઠેલા છે? 7000 છોડ બેઠેલા છે. 7000 છોડ ને? ઓકે. ક્યારે રોપણ થયેલું? અંદાજે કેટલા મહિના થયા? 4 મહિના થઈ ગયા અંદાજે. 4 મહિના થઈ ગયા. એટલે અત્યારે આપણું આ નવેમ્બર એન્ડિંગ છે, બરાબર ને? ઓકે. તો આ નવેમ્બર મહિનાની અંદર આપણે જોઈએ તો આ રીતના તમારા મરચાના છોડ તંદુરસ્ત છે. જે બીજાને મરવાના પ્રોબ્લેમ આવ્યા, અડધું ખેતર મરી ગયું, આવું બધું આપણે એવું કંઈ નથી ને? કશું નથી ને? કે ઘણા ખેતર એવા છે કે જે અડધા છોડ મરી ગયા છે ફૂગના કારણે, કે જે પાણીને વધારે. તો આપણું આ વસ્તુ વાપરવાથી એવું કંઈ નથી, બરાબર ને? મતલબ તમારું બી ચોમાસામાં જ રોપણ તો થયેલું? ચોમાસામાં રોપણ થયેલું. ઓકે. તો અત્યારે આપણે તમે કેટલા ટાઈમથી આ મરચાની ખેતી કરો છો? 2 વર્ષથી કરું. 2 વર્ષથી ને? ઓકે. તો અત્યારે તમે 2 વર્ષથી કરો છો, તો પહેલેથી મતલબ આ તંદુરસ્ત છોડ છે તો તમને ખબર છે કે કઈ વસ્તુ વાપરવાની શું છે? મતલબ બીજું વર્ષ છે એટલે થોડુંક તે આઈડિયા છે તમને? આઈડિયા છે, બરાબર ને? ઓકે. તમે પહેલા રોપણ કર્યા પછી એમ મતલબ કઈ કઈ વસ્તુ આપણે ઉપયોગ કરી તે તમે થોડું વિસ્તારમાં બતાવો. પહેલા તો સ્ટીમરીજ ને એવી દવા. ઓકે. આ બતાવો નહીં, આપણે બોટલ બતાવો એટલે કઈ નહીં. આ રિયાનો તમે ઉપયોગ કર્યો, બરાબર ને? આ જોઈ શકો છો, આપણું બાયોફિટ, બાયો 99 અને સ્ટીમરીજ નો ઉપયોગ કર્યો છે, જે ટોનિક છે છોડના ગ્રોથ માટે. બીજું શરૂઆતમાં જે વાપર્યું આપણે NPK. બરાબર. હા, આપણે જોઈ શકીએ NP અને K. ઓકે. મતલબ આપણું આ ઓર્ગેનિક બેક્ટેરિયા છે. એમની જોડે પાછું સેટ આ કલ્ચર બી આપણે કલ્ચર એ બી આપણે ઉપયોગ કર્યો છે, બરાબર ને? નીચે ડ્રિન્ચિંગ કર્યો. ઓકે. બાય 99 જોડે. ઓકે. એટલે આ બી સ્પ્રે કર્યા છે. અને આપણું વાયરસ નહીં આવે એના માટે આપણું એ બી બતાવજો. અત્યારે જે સ્પ્રે કર્યા છે આપણે, તો એન્ટીવાયરલ. હા, 200 લીટર ડ્રમની અંદર જે મચ્છરી છે કે વાયરસ નહીં ફેલાય એના માટે આપણે એન્ટીવાયરલનો ઉપયોગ બી કર્યો છે અત્યારે, બરાબર ને? તો અત્યારે તમે જે જુઓ તો અત્યારે મચ્છરી કે વાયરસ આપણું જે થોડું દેખાય છે, પણ અત્યારે આપણે કાલે જ સ્પ્રે કર્યો છે, બરાબર ને? જે થોડું લાગે છે એટલે આપણે પહેલાથી જ મારી દીધું છે. મતલબ આટલી વસ્તુ તમે વાપરી છે, તો આ પહેલા વર્ષે જ વાપરી કે બીજા વર્ષે બી વાપરી? બીજા વર્ષે બી કન્ટિન્યુ તમે આજ વાપરો છો, બરાબર? તો હવે આ તમને કોન્ટેક્ટ કેવી રીતના થયો? એ તો કોન્ટેક્ટ તો અમૃતભાઈ મળી ગયેલા, એટલે મતલબમાં કોન્ટેક્ટ થઈ ગયો મારો. ઓકે. તો અમૃતભાઈ, તમારું નામ બોલજો આપણે. અમૃતભાઈ બાબુભાઈ પટેલ. હા. રહેવાનું ગોઈમાં, પારડી, ગુજરાત. ઓકે. અને તમારો મોબાઈલ નંબર બોલજો. 968759591512. ઓકે. તો ગયા વર્ષે તમે જે વાપરેલી તો તમને કેટલો ફાયદો થયેલો? ફાયદો તમને સારો થયેલો તેમાં. ઓકે. અને આમ કેટલા મરચા ત્યારે કરેલા આપણે છોડ? ગયા વર્ષે 2500 છોડ હતા. ગયા વખતે 2500. આ વખતે એના કરતા 3 ગણા કર્યા, 3 ગણા છે, બરાબર ને? એટલે તમને આઈડિયા આવી ગઈ કે આ વાપરવાથી મને ફાયદો થાય જ છે અને ખર્ચો ઓછો થાય ને ઉત્પાદન વધે. ઓકે. તો ગયા વર્ષે એમ મતલબ કેટલા સુધી છેલ્લે તોડ કરેલી? છેલ્લા તોડ 55 મણ સુધી નીકળેલા. 55 મણ સુધી ને? બરાબર. ઓકે. તો અત્યારે તમારી આ કઈ વીણી ચાલે છે?
આ કઈ ચોથી તો? આ ત્રીજી તો અહીં તોડી દીધી ને આ ચોથી ચાલે. ચોથી ચાલે તો પહેલી તોડમાં કેટલા? પહેલીમાં તો ઓછા નીકળતા હોય તો પહેલી કેટલા? મણ 2 મણ નીકળેલા પહેલી મણ. 2 મણ જેવા. હા. ઓકે 2 મણ. બીજીમાં 13 મણ નીકળ્યા. બીજા પહેલી વીણીમાં 2 મણ, બીજીમાં 13 13, ને આ ત્રીજીમાં છે તો 82 મણ નીકળ્યા. 82 મણ. ઓકે, મતલબ આ વાપરીને તમને ફાયદો થયો છે, ઉત્પાદન વધતું ગયું છે. જેમ છોડ મોટા થયા ઉત્પાદન બી વધ્યું છે. ઓકે, અત્યારે તમને કેટલી આશા છે? ચોથી તોડ અત્યારે ચાલુ છે, આપણે 100 ની ઉપર જવું જોઈએ. એમ 100 ની ઉપર જવું જશે તો જશે એવું તમને ખાતરી છે કે? ખાતરી ખરી જ જવા જ જોઈએ ને. હા. જાય જ. ઓકે, તો એ બિલ બી રાખજો, એટલે જેથી કરી આપણો પાછો વિડીયો બી લેવો પડે તો આપણે પાછો લેશું. કાંઈ વાત નહીં. મતલબ આ આપણો પહેલો વિડીયો છે, હા. તો હજુ 3-4 મહિના મરચા ચાલે, આપણે લાંબો ટાઈમ ચલાવવાનું છે, હા. તો એ રીતના આપણે બીજો વિડીયો બી લઈ શકીએ. બરાબર? તો આ વાપરીને, આ દવા વાપરીને તમને ખર્ચામાં કેવું લાગે? એમ ખર્ચામાં ઘણો ફરક પડી જાય. ઘણો ફરક પડી જાય ને? હા. ઓકે, બીજું મતલબ તમે એમાં કંઈ કેમિકલ વસ્તુ કે એવું વાપરો છો અત્યારે? એવું કેમિકલ કંઈ તો બધું કાંઈ નહીં વાપર્યું. ખાલી આ દાઢી મળતી એ માટે કાંઈ વાપર્યું. એટલે ડાયબેગ પેલું જે હા. પીલાવણી મળતી હોય, પિલાણી માંથી તેને વાપર્યું. ઓકે, તેના માટે કેમિકલનો ઉપયોગ કર્યો આપણો બાય 99 જોડે. ઓકે, અને અત્યારે તમે એવું કંઈ ટિપ્સ ને એવું લાગે તો કદાચ યુઝ કરતા હશે, બાકી ટોનિક આપણું થોડું ઘણું કરીએ મતલબમાં. ઓકે જ્યારે લાગે ત્યારે, હા. બાકી આમ રેગ્યુલર આપણી આ જ વાપરો છો. આજે આપते हैं. અને ખાતરમાં બી તમે સાથે આપણું અને એ બી તમે નાખો છો. હા. બરાબર ને? ઓકે, તો તમારા બીજા ખેડૂતોને શું કેવું છે કે વાપરવી જોઈએ કે નહીં વાપરવી? બીજા ખેડૂતને જે વાપરવું જ જોઈએ આ વસ્તુ. બરાબર, એક ઓર્ગેનિક છે ને આપણા છોડ લાંબો ટાઈમ ટકે, તો કે હા વાપરવું જ જોઈએ. તો અને આપણને એમ સસ્તી બી પડે સસ્તી પડે. બીજી એ કરતા. બરાબર ને? તો આ તમારી મરચાને થોડુંક તમારા લાગ ને કેવું છે તમે તમારા હાથે બતાવો. આ રીતના દર્શક મિત્રો તમે જુઓ તો ક્વોલિટી બી જબરજસ્ત છે અને સારી છે. આ રીતના જે તમે જોઈ શકો તો જબરજસ્ત ગ્રીનરી અને જબરજસ્ત છે. અહીંયા બી તમે જુઓ તો આ દરેક છોડ પર મતલબ દરેક છોડ પર. આ બાજુ બી બતાવજો આપણે. એક જ જગ્યાએ એવું નથી, દરેક જગ્યાએ જબરજસ્ત બેસાણ છે. બરાબર? આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો. બરાબર? જ્યાં જોવો ત્યાં મરચા મરચા જ અને છે. ફૂલ બી આપણા તંદુરસ્ત છે અને જે ડ્રોપિંગનો જે રેશિયો છે તે બી ઓછો છે. આ જોઈ શકીએ તો મરચા આપણા જબરજસ્ત લાગ છે. જ્યાં જુઓ ત્યાં મરચા જ છે. બરાબર ને? અહીંયા બી આ તમે જોઈ શકો તો આ મરચાનો લાગ જબરજસ્ત છે. હા, બરાબર ને? અચ્છા, અહીંયા તમે જોઈ શકો જ્યાં જોયો ત્યાં મતલબ મરચા જબરજસ્ત ક્વોલિટી છે. બરાબર? આ તમારું ખેતર છે, મતલબ તમે આ નેટસપની આપણી આ જે પ્રોડક્ટ છે એ વાપરીને તમે ખુશ છો ને? ખુશ અમે. ઓકે, તો જે બી તમારા સંપર્ક કરવા માંગે અથવા કરશે તો ફરી વાર તમારે એક મોબાઈલ નંબર બોલજો ધીમેથી. 9879 62 87 86 76. ઓકે, આ તમારો કોન્ટેક્ટ કોઈ બી ખેડૂત કરવા માંગે તો તમે સાચી માહિતી આપશો ને? કાંઈ વાંધો નહીં. ઓકે, તો આ તમારો ઇન્ટરવ્યૂ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.